ગુરુ પૂર્ણિમાના પરમ પવિત્ર દિવસે સભામાં પ્રગટ વિરાજમાન શ્રી સ્વામિનારાયણ ભગવાન, નિજ મંદિરમાં વિરાજમાન વહાલા વહાલા લાડીલા ઘનશ્યામ મહારાજ, ધર્મદેવ તથા ભક્તિ માતા, મોક્ષનો માર્ગ દેખાડનાર અને ભગવાનને ભેટાવનાર એવા મારા ગુરુ શ્રી પરમ પૂજ્ય શ્રી મોટા બહેન, सांख्योगी मोटा पायल बहन, सांख्योगी हिना बहन तथा तमाम सांख्योगी बहन, तमाम पार्षदों बहन, तमाम युवतीओ અને સ્ત્રી ભક્તોને હૃદયપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજે ગુરુ પૂર્ણિમાનો દિવસ એટલે મહર્ષિ વેદવ્યાસનો જન્મ પ્રાગટ્ય દિવસ। તેમને આપણને 4 વેદો, 18 પુરાણો અને મહાભારત જેવા મહાન ગ્રંથોનું અર્પણ કર્યા છે। આપણી ભારતીય સંસ્કૃતિમાં ભગવાન કરતાં પણ વધારે ગુરુને મહત્વ આપવામાં આવ્યું છે। આપણા જીવનમાં અંધકારને દૂર કરીને જ્ઞાન રૂપી પ્રકાશ ફેલાવે એટલે ગુરુ। ગુરુ જૈસાના આસરા, ગુરુ જૈસાના મીત, ગુરુ જૈસાના આસરા, ગુરુ જૈસાના મીત, ગુરુ કૃપા से ही पाओगे इस चंचल मन पर जीत। આપણે અંતિમ લક્ષ્ય મોક્ષને મેળવવાનો છે અને આ મોક્ષને પ્રાપ્ત કરવા માટે પ્રભુનું શરણ જરૂરી છે અને આ પ્રભુનું શરણ ગુરુ વિના શક્ય નથી। તેથી સંત કબીરદાસ કહે છે ને કે ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય, ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય, બલિહારી ગુરુ આપકી ગોવિંદિયો બતાય। આપણા શાસ્ત્રમાં ગોવિંદ કરતા પણ ગુરુનું વધારે મહત્વ છે। કોઈ પણ ક્ષેત્રમાં પ્રગતિ માટે આપણે ગુરુની જરૂર પડે છે। તે ક્ષેત્ર આધ્યાત્મિક હોય કે રાજકીય હોય કે સામાજિક હોય, ગુરુ એક પારસમણી છે જેના સ્પર્શથી શિષ્યનું જીવન સુવર્ણમય બની જાય છે। ત્યારે જ કહેવાય છે ને કે જ્યારે માથા પર હોય છે ગુરુનો હાથ, જ્યારે માથા પર હોય છે ગુરુનો હાથ ત્યારે જ બને છે સાચી જિંદગીનો આકાર, ત્યારે જ બને છે આ સાચી જિંદગીનો આકાર। તે ઉપરથી મને એક પ્રસંગ કહેવાનું મન થાય કે એક ગામમાં ગાંડી નદી તૂર થઈ હતી। ત્યારે તે જ સમયે એક રાજા, તેમના ગુરુ અને થોડા સૈન્યો યુદ્ધ લડવા માટે જઈ રહ્યા હતા। ત્યારે યુદ્ધ લડવા માટે જઈ રહ્યા હતા ત્યારે રાજા કહે છે કે આ નદીને પહેલા હું પાર કરીશ અને ગુરુ કહે છે ના ના આ નદી તો પહેલા હું પાર કરીશ। ત્યારે આજુબાજુના લોકો ઉભેલા કહે છે કે ક્યારે આવી રકજક થઈ નહીં તો આજે કેમ? ત્યારે રાજાએ સરસ મજાનું વાક્ય કહ્યું કે જો આ નદી ખેંચીને મને લઈ જાય ને તો ગુરુજી તમે મારી પાછળ ના આવતા, કારણ કે મને તમારા જેવા બીજા કોઈ ગુરુ નહીં મળે, પરંતુ તમે તો અનેક મારા જેવા બીજા રાજાઓ બનાવી શકશો। તેવી જ રીતે સિકંદર પર પોતાના ગુરુ વિશે કહે છે કે હું જે આ સારું જીવન જીવું છું ને તે મારા માતા પિતાને આધારી છે, પણ જ્ઞાનને લઈને સાચી દિશામાં જે જીવન જીવું છું ને તે મારા ગુરુને આભારી છે। તેવી જ રીતે મારા જીવનમાં જ્ઞાનની સાથે સાચી દિશામાં લઈ જરા મારા વહાલા ગુરુજીના ચરણોમાં કોટી કોટી વંદન। કે ખુલ્લા આકાશમાં સૂરજનો અંજવાળું એટલે મારા ગુરુ, ખુલ્લા આકાશમાં સૂરજનો અંજવાળું એટલે મારા ગુરુ, અંધારી રાતોમાં દીવાનો પ્રકાશ એટલે મારા ગુરુ। મળે છે હજારો આ દુનિયામાં, મળે છે હજારો આ દુનિયામાં, પણ નિસ્વાર્થ ભાવે ઘડતર કરે એ મારા ગુરુ। વિચારો, લાગણીઓ અને પ્રગતિનો પથ એટલે મારા ગુરુ, હારી જવાના ડર સામે જીતવાનો વિશ્વાસ એટલે મારા ગુરુ। પોતે જ્યાં છે તેથી ઉપર જાય મારો શિષ્ય, આ ભાવના સાથે સિંચન કરે એ જ મારા ગુરુ। અસ્તુ, જય શ્રી સ્વામિનારાયણ।